જો આ કોક ભાઈએ આ ખેતરની અંદર પાણી મૂકવા માટે આ પાણી આ બાજુથી લઈ અને ટોટો છે ને બિલકુલ છૂટો મૂકી દીધો રોડ ઉપર. આ તૂટી જશે, અહીંયા આગળ ખાડા પડી જશે. અને અહીંયા આગળ આ રીતનું અહીં આગળ એક થયું છે, એક અહીં આગળ થયું છે, અને પગે પણ જો પગે પણ છે. તો આજે આપણે એની દવા લેવા પણ જશું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે થોડા વહેલા ઉઠી ગયા છીએ અને આજે નવી સવાર, નવો દિવસ. તો મિત્રો આજે વહેલો ઉઠવાનું કારણ એમ છે કે આજે આપણે યોગરાજને સ્કૂલે મૂકવા જવાનું છે એક્ટિવા લઈને. એક વસ્તુ બતાવું તમને, જો આપણી પાસે એક નાની બિલાડી છે. આ છે ને સવારમાં ઉઠીને આપણે સીધો ઘરની બહાર આવીએ ને, જો છે કેવી રમત સૂજે છે એને. પાણીનો માલ આવ્યો તો હવે નવરાત્રિ આવી રહી છે એટલે આપણે પાણીનો સ્ટોક કરી લીધો છે. અહીંયા પણ પડ્યું છે અને બીજું પાણી અંદર પણ પડ્યું છે, એ પણ તમને બતાવું. તો અંદરની સાઈડ પણ થોડુંક ઉતાર્યું છે, આપણે જોઈ લો ફટાફટ આ બાજુ. હા, તો મિત્રો જો સવારમાં આપણે નીકળી ગયા છીએ સ્કૂલે જવા માટે, સ્કૂલે મૂકવા માટે યોગરાજને. અને આ રસ્તો જો એકદમ નેચરથી ભરેલો, હરિયાળીથી ભરેલો અને એકદમ સુંદર રસ્તો છે. એટલે સવારમાં આપણે સ્કૂલે જતા હોય એ વખતે આવી જગ્યાએથી જતા હોય તો કેટલી મજા આવે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્કૂલે. હવે યોગરાજને અહીંયા આગળ ઉતારી અને હવે સીધા જશું ઘરે. જો મિત્રો, હું યોગરાજને મૂકીને આવતો હતો એટલામાં તમે જુઓ અહીંયા આગળ. પછી તમે જ કહો કે આ સારી વસ્તુ છે. જો સરકાર આપણા માટે રસ્તા બનાવે છે, પછી આપણે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી નથી શકતા. જો આ કોક ભાઈએ આ ખેતરની અંદર પાણી મૂકવા માટે આ પાણી આ બાજુથી લઈ અને ટોટો છે ને બિલકુલ છૂટો મૂકી દીધો રોડ ઉપર. આ રોડ છે ને 2 મહિના પહેલાં જ બન્યો છે. હવે આ રહ્યું ને, આ તૂટી જશે, અહીંયા આગળ ખાડા પડી જશે. તો આપણા જ પૈસાનું આ નુકસાન થઈ રહ્યું છે. જો પછી પબ્લિક એમ કહે છે કે સરકાર કશું કરતી નથી. કરે છે પણ તમને વાપરતા નથી આવડતું. તો મિત્રો હવે ભાગ્યદીપની દવા લેવા જવાનું છે આપણે. જો એને અહીં આગળ આ રીતનું અહીં આગળ એક થયું છે, એક અહીં આગળ થયું છે, અને પગે પણ જો પગે પણ છે. તો આજે આપણે એની દવા લેવા પણ જશું અને ત્યાંથી એને પણ સ્કૂલે પણ મૂકવાનો છે. તો સ્કૂલે પણ મૂકી દઈશું, બરાબર ને? સ્કૂલે પણ મૂકી દઈશું એટલે સ્કૂલે પણ જતું રહેવાનું છે. ચલો તો હવે જઈએ આપણે ભાગ્યદીપની દવા લેવાનું, પછી બાદમાં એને સ્કૂલે પણ મૂકી દઈશું. જો હજુ પણ પાણી બંધ થયું નથી, જો હજુ પણ ચાલુ જ છે. એટલે આ 2 દિવસમાં રોડ ખરાબ થઈ જવાનો છે. દવા લઈને આવીએ, નીકળીએ, પછી સીધા સ્કૂલે મૂકીને જાય. ભાગ્યદીપ જાય છે સ્કૂલે. બાય બાય, આવજો. ચાલો ઘરે આવી ગયા છે ને બધો સામાન પણ આવી ગયો છે. તો સામાન અંદર લઈ જશું. ચલો લઈ જવા માંડો. જો યોગરાજ પણ હવે સ્કૂલેથી આવી ગયો છે. તો હવે સામાન બધો અંદર લઈ જઈએ. આ બધા જો પેકેટ છે ને, આ બધા આ ખાલી થઈ ગયા છે અહીંયા આગળ. એટલે કાલે એના વેપારી આવશે, આપણે ઓર્ડર લખાવી દઈશું અને માલ આવી જશે એટલે ભરાઈ જશે આ બાજુ પણ. અને કોલ્ડ ડ્રિંકનો સામાન પણ આવી ગયો છે, તો એ પણ હવે આપણે ગોઠવી દઈશું. તો મિત્રો આજનો આટલો જ વ્લોગ હતો. હવે કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.